માર્કેટ યાર્ડમાં ખેડૂતો માલ વેચી અને પરત જતા હોય તે વખતે તેઓને જે માલના વેચાણના પૈસા હોય તે પૈસા ગાડી સાથે લૂંટ કરી અને 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલ છે। તેઓએ વિરમગામ, માંડલ, ધાનેરા વગેરે રોડ ઉપર આ રીતે લૂંટ કરેલ છે। તે સિવાય ધાનેરામાં એક ગરકોટ ચોરી પણ કરેલ છે। તેઓ પોતાનો ગાડી 4 વ્હીલ રાખતા હતા અને માલ વેચાણ કરીને ખેડૂતો જે જતા હોય તેઓને પોતાની ગાડીમાં બેસાડી અને તેઓને કિડનેપિંગ કરી અને લઈ જતા હતા અને તેઓની પાસે પૈસા 5 લાખ હોય અથવા 7 લાખ હોય તે વેપારી માલ વેચતા હોય ત્યાં આ લોકો માર્કેટ યાર્ડમાં જ વોચ રાખતા હતા અને તે પૈકી જે માલ વેચવા માટે આવેલા હોય એની ટીપ આપી અને તેઓ લૂંટ કરતા હતા। સર, મુદ્દામાલનો નિકાલ કઈ રીતે કરતા હતા? પૈસા જે આવતા એના ભાગ કઈ રીતે પડતા લોકો ગેંગમાં? કાલુ કરીને છે જે મહેસાણાનો છે, જે વોન્ટેડ છે, તે પોતે મેઇન ગેંગ રાખતો અને પોતાની પાસે ગાડી રાખતો। એ પોતે 50% પૈસા લેતો અને બાકીના જે માણસો સાથે રાખતો 4 અથવા 5 માણસો તેઓને સરખા ભાગે હિસ્સા વેચી દેતો હતો। સર, આ લોકોનું જીવન ધોરણ કેવા પ્રકારનું જીવે છે? હાઈફાઈ જીવે છે? કઈ રીતે જીવે? મિડલ ક્લાસના જીવે છે અને આ લોકો ખાસ કરીને માર્કેટ યાર્ડના વેપારીઓ છે એની સાથે પરિચય રાખતા, જેથી કોણ માલ વેચવા માટે આવે છે, કયો માલ વેચે છે, કેટલા પૈસામાં મળેલ છે, તે તમામ માહિતી એકત્રિત કરી અને પછી તેઓ લૂંટ કરતા। અત્યાર સુધીમાં સર કેટલા ગુના કરેલા અને કેટલા ગુનાનો ભેદ ઉકેલ્યો? હાલના 5 ગુના એ લોકો કબૂલ કરેલ છે અને 5 ગુનાનો જે એફઆઈઆર નોંધાયેલ છે, બાકી પૂછપરછ ચાલુ છે। ખેડૂતો પરસેક એમની પાસે માર્કેટ યાર્ડમાં જાય ત્યારે માલ વેચેલો જ હોય, જેથી એમની પાસે પૈસા હોય